મેં સાટા વેલા રોટલા કરી નાખો હારા ફૂલે ફૂલો વરસાદ આવ્યો હોય તો શું કરે બપોરે ખાવાનું નાસ્તો કરવાનો હોય ખાવાનું હોય આખો દી કપા વીણો આખો દી કામ કરવાનું રજા રાખવી જ પડે ને તમે આવો હતી આ બધું મમતી તમારે તો શું કરવા બે જણા ને ફુદીનો અને તુલસી અને લીંબુ ઈહર માં ની આ કપાવીનમાં જાય કે આથી છોકરા નાસમાં બટકો આપી દે સરકારી કે ખાલી હોય તો સરકારી હા આપણે ભાઈ તમે બધા ખાસ કરીને બધા કમેન્ટ કરજો પાણી ન દેવાનું ને દેવું ને નહીં આડો લેતી નહીં જો આમ પોટલા ને થાય જો હલ્યો દાણા વીણી લીધા ને કપાવીનમાં જાય હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારો આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને આજે સવારમાં હે ને ભાઈ મોડો વ્લોગ શરૂ કર્યો છે કારણ કે અમારા અહીંયા રાતે હે ને થોડાક સાટા આવી ગયા તો સાટા આવી ગયા ને એટલે ભાઈ થોડુંક મોડું શરૂ કર્યું છે આજ વીણવાય થોડુંક મોડું જ આવવાનું છે અને અત્યારમાં રોટલા બનવા મીડ્યા છે કાં બની ગયા હા બનાવી નાખવાનું હોય ને વેલા હે મેં સાટા વેલા રોટલા કરી નાખો હારા ફૂલે ફૂલો વરસાદ આવ્યો હોય તો શું કરવાનું હા તો હું કરું ખાધા વિના બેસી તા કરવા દાવ હા તો જો ભાઈ જમ જાય જો રોટલો બની ગયો છે રોટલા બને નહીં કાંઈ કમ્પ્લીટ અને હંસા ભાભી ને તો બનાવીને ખાવા હતી ને મીઠા લાગે સમજો ખાવા મીઠા જરમાં હે કપા વીણા તો ખાવાનું હોય ને હા કપા વીણા આવવાનું જ સાંકડે હાલો મોડેથી રાહ છે ને હા કાંઈ ખાઈ લ્યો હતી ખાલી સાટા આવ્યા કાંઈ વરસાદ નહીં પણ વાંધો નહીં ચાલો જવાનું છે આપણે ઘરે શું બેસવાનું છે હા એ આમ તો કપા વીણવા આવે તો કપાસ ન વીણવાનો હોય હા હા તો મમતીને શું લેવા શાક આવ્યા આમ જો આમ હે ભાઈ બટેટું લેવા આવ્યા આવું ઓલા હાટું રોનક હાટું જો ભાઈ બટેટું લેવા આવેલા હે અને એવું હે ભાઈ જો બધું હાલે છે ને અત્યારમાં તો ભાઈ હંધા હે ને રેડી થઈ જાય શું કરો બા દળનું ભરવા જાઉં ભાઈ દળનું ભરવું તો યો દળના પૂરા થઈ ગયા દળનું દળાવી નાખી ના ખરી વાર રજા છે ત્યાં ઠીક એવું છે વરસાદ આવે એવું છે કોઈ હા તો આપણે દળનું તો દળાવાઈ જાય હા એ વાત આપણે ઘેરે સાચી વહી ત્યાં એટલે હું દળનું ભરલા વતારમાં ઠીક જો ભાઈ દળનું ભરવા જાય છે બાની અને અમારા હું ભાઈ જો અહીંયા ખાય છે ખાતા શીખવાડે આવું ને જો કાં આવું અને સોની ને ખાવા મીડા અત્યારમાં ખાવાનું હોય 10 વાગ્યા સવારમાં ખાવાનું હોય બપોરે ખાવાનું હોય નાસ્તો કરવાનો હોય હા હજી ભાઈ 10 ને વાગ્યા 7 જ વાગ્યા છે હજી કે મોડું નહીં શું અને અહીં જો રોનક ફેમિલી બેસી ગઈ રોનક ફેમિલી હે ખાવા હાલો વાહ અડીજા લેવા હે અડીજા લેવા હા વાહ તો ભાઈ ખાવા બેસી જાય બધા હવે અમારે ત્યાં છે ને નાસ્તો ને એવું બધું કરી લઈ તો ફેમિલી આપણે બેસી જશે જમવા અને મસ્ત મજાની જો ભીંડાની કઢી છે અને તો બધા બેસી જાય ખાવા તમે કેમ સોળાનું ખાવ તમને એવું ભાવે નહીં કોર ખાજે બને એવું હા એટલે એમ કહે ને કોર હોય એટલે એમને ભાવે અમને ન કરવું ભાવે તમને રાહાવાળું ભાવે કારકું કોરોનું ભાવે ને રાહાવાળું ભાવે રાહવાળું જ ભાવે હતી અહીં કપામાં રાહવાળા જ ખાવાનું કોરામાં કઈ ધરાય નહીં અમે ધરાઈ દે હા તો ધરાઈ જાવ કપાવીનો જહને સોન ગવાર ને એવું લાટ હતું હા બે ત્રણ દી હાથી આવું કોરું અમારે 2-3 દેલ છે એવું છે રસમાં મજા બોલે ખવડાવે આમ જામ હારો હાલો તો ભાઈ ખાઈ લઈ હે અમારે બપોર થી જ આવે ખાવું જ પડે ને તો હજી 7 વાગે ખાવાનું હોય એ તો 10 વાગે ન ખવાય 7 વાગે તો ખવાય હા હારો હાલો ભાઈ 7 વાગી જાય હે 7 વાગે બપોર થઈ જાય તો 7 વાગે ખાવાનું ને પછી બપોરે ખાવાનું એમ સવારે ખાવાનું હોય બપોરે જ્યારે મેં કોઈ દિવસ સવારે હે ને સા સિવાય બીજું કાંઈ વસ્તુ ખાધું નહીં પણ અહીંયા હે ને દરરોજ સવારમાં ઊભો થાવ ને એટલે શાક ને રોટલો અથવા ગોળ તેલ એવું બધું ગમે વસ્તુ ખાઈ લેવાનું ત્યારે કોઈ દિવસ નહીં ખાધું મેં અહીંયા ખાવું પડે આખો દી કપા વેલા રૂબું થવાનું હોય ને એટલે ના મારે ઘરે વેલા રૂબું નું થવાનું અહીં 5:30 હા એમ એટલે તેને 10 વાગે ઊભો થાવ ઘેરે તો પછી 9 વાગે 10 વાગે ઊભો થાવ તો પછી શું ખાવ અહીંયા તો સવારમાં હે ને 6 વાગે 6-9 વાગે પહેલા ઊભા કરી દે હાથ કરી લે એટલે 6 વાગે ઊભા થઈ જાય અને પછી સવારમાં ખાઈ પીને જાય કપાવીમાં ખાઈ લઈ ભાઈ તો ફેમિલી મસ્ત મજાનું જમીને આપણે આવી ગયા છીએ ધાબા માથે ભાઈ અને બહુ મજા આવે છે ધાબા માથેનું લોકેશન તો જો તમે યાર વાહ જોઈ વાડીમાં રહેવાની ભાઈ મજા જ અલગ છે જો કેટલી મજા આવે એવું છે જોરદાર છે ભાઈ ને વાદળ થઈ ગયેલા છે ફૂલે ફૂલ વરસાદ આવે કે ન આવે કોને ખબર રાતે થોડાક સાટા આવ્યા છે કે ભાઈ
એટલે અત્યારમાં હે ને થોડીક વાર ખમી જાય, થોડાક દી પછી ભાઈ થોડીક મોડું જ આવું એમ વીણવા, કારણ કે મોડા જવાય ભાઈ. અત્યારે ખેડૂતને બધાને ભાઈ બહુ નુકસાની થઈ ગઈ છે. આમ ગણો ને તો હે ને ઘણી બધી નુકસાની, કારણ કે વરસાદ આવે છાંટા પડે એટલે કપાને એવું કંઈ સારું રહે નહીં. અને અત્યારે તો ધીમે ધીમે જેવા તેવા છાંટાની એવું શરૂ છે. જો કપા પીડો, કપા કેવો થઈ ગયો ભાઈ, વાંધો તો નથી આવ્યો એટલો બધો કાંઈ, પણ હે ને ખાલી આમ છાંટાને એવું શરૂ છે. રાતે હતા એમ, અને અત્યારે જેવા તેવા ખાલી આવે છે. તો આનું કહેવાય નક્કી ન કહેવાય, વરસાદ આવી જાય તો આવી જાય એવું છે બધું. એવું લાગે ને તો જો વરસાદ નહીં આવે તો મોડેકથી પાછા વીણવા આવવાનું છે. અત્યારે તો યાઠે બધે તો હોન કામ ને એવું કરે છે. અહીંથી જો અહીંયા અમારે બધાને રહેવાનું છે, અંદર રહેવાનું. હે તે રજા રાખવી જ પડે ને, તમે આવો હતી રાખવી જ પડે. હું જો ભાઈ આવું છે યાઠે તો બધા હવે આટા ને એવું મારે છે. તો ફેમિલી અત્યારે હે ને ભાઈ આપણે ધાબામાંથી નીચે વી આવ્યા છીએ. નીચે આવ્યા ને તો અહીંયા જો બધા એમ જો દાણા ને એવું વીણી છે. જો ઓહો હો, અને દાણા વીણવા મીડા. હા સોની તમારે શું કરવા દાણા? ખાવાની હોય અમારે. હે ખાવાની હોય અમારે. ખાવાનું છે તો એવું છે એમ ને? અહીં મારા બા ની કાબા તો ભાઈ દાણા વીણી માંડવી. દાણા વીણો થોડી હોય ઘેરે. હે આપણે થોડી ઘેર માંડવી હોય. હા એ વાત સાચી, આપણે ઘરે ન હોય એટલે તો દાણા ને એવું વીણી છે. બેન સામે વીણી છે કાબેન. હા એક તપેલ નાખી દીધી. હા તો એવું છે. આમ જો રગાભાઈ ની આ બધું મમતી મમતી તમારે તો શું કરવા બે જણા ને? અમાર થોડું ખેતર છે, તમાર ખેતર ને અમારે ખેતર ને. એવું છે તો આવા થાય. બધાને ખેતર વિના નથી. તો આપણે ખેતર વીણો નથી. પણ આ સોની ને તો લાટ માંડવી પાકી લ્યો તોય વીણે અહીંયા. પલ્લી જે બધી પલ્લી જે. પેલી જી વરસાદ આવે છેક ત્યાં કોરા દાણા ભેગા કરો. કોરા દાણા ખાવા. હા હું કહેતા ભાઈ પલ્લી ભાઈ અમારે એટલા એલી દાણા ત્યાં કેવું છે? હા ખવાય. હા બલ્લી ને હો ભાઈ. અહીંયા અમારે તો આવું હોય તે તો આવું ઓય કાંઈ નહીં છું ખાવું બા. હા હા તો જો ભાઈ એવું બધું સમજો હાલે છે અહીંયા. અત્યારે તો આ માંડવી દાણા ને એવું છે કે વીણી છે, વીણી ઓલા કરી લે હારા હારા દાણા હોય કે કડવી માંડવી હતી અમારે એમ. એટલે આ મીઠી લ્યો એમ ને. તો ફેમિલી છે ને અત્યારે આપણે આવી જાય છે ચા બનાવવા. અને આ ચા બને છે ને એ કંઈક યુનિક છે, અલગ ચા બને છે ભાઈ. તો આમ જો જો ભરતભાઈ નાખે છે આ શું કહેવાય આમાં શું નાખે લે ગોકુળભાઈ? આપણે છે ફોદીનો, ફુદીનો અને તુલસી, તુલસી અને લીંબુ, લીંબુ. વાહ કાવો. અને આદુ હાજરમાં નથી. હા અને કાવો કહેવાય ને? કાવો. હા ભાઈ તો મસ્ત મજાનો કાવો બને છે. એટલી વસ્તુ નાખી આમાં તો ફુદીનો ને એવું બધી વસ્તુ નાખીને મસ્ત મજાનો કાવો બનાવી છે. કારણ કે ભાઈ વરસાદની સિઝન છે ને એટલે આવું પીને તો આમ હે ને આપણું માઇન્ડ હે ને આવું ફ્રેશ થઈ જાય, મગજ આવું ફ્રેશ થઈ જાય. એટલે હે ને આવો તો ચા મૂકી દીધો છે. હવે ચા પીને ટેસ્ટ કરીને હું તમને કહી કેવો બને એમ. તો ફાઇનલ હે ને ભાઈ જો કહું આપણે બનીને રેડી થઈ ગયો. કાલી મસ્ત મજાની ચા. હવે ટેસ્ટ મારી લો કેવી બની એમ. સુપર હો ભાઈ એકદમ મસ્ત. એ કેમ લાગી? તટેતા જિંદગી ગટે. હે મસ્ત બની. રમેશ સાખો તો સાખો તો મેં બને એટલે મને ખબર હતી. આમ સાખો તો ખરે એક નંબર બની. કેમ જોરદાર ને? જોરદાર. જોરદાર હે ભાઈ મસ્ત બન્યું. આવી ક્યારે બનાવીને ટ્રાય કરજો, બહુ મસ્ત બનશે. તો ફેમિલી આપણે ચા પીને એવા છીએ. અને અહીંયા તમે જોતો સમજો કાચરું ભરી લીધું દાણાની વરારા મમતી. હા દાણા એમ હો પણ બાકી સમજો માંડવી પાક બનાવશે અરે માંડવી પાક ખીહરમાં ની આ કપા વીણવા જાય કે આ છોકરા નાથમાં બટકું આપી દે ખાતા કરે. ઠેક તો વાંધો મેં કીધું ખીહરની તૈયારી કરે છે ત્યારે ઠેક અમારા અંશે ભાભી એને એમ જો કાચરો કોણ ભરી મૂકી દીધો. તમારે તગારું ભરી મૂકી દીધું તા. અમારે આમ જો તગારો એક ભરાઈ ગયું છે ને આ બીજી તવી બવી બધું ભરાવા મીડું છે. તો એટલા જ વીણવા મેન બાથી. હા એ સોની તમે અમને આપી દેજો. તમારે શું કર્યું? તમારે માંડવી લાટ હેલા ભાઈ અમને આપી દેજો. કાંઈ મને આપવાની. બા ઓલી તવી ઠેલવી નાખો આપડીમાં. ખબર વગર ની લીલી છે. હા આમ જોતા અહીં ભરી નાખી કેટલી મૂકી આવ્યા આમ જોતા ટેટ અહીંયા ઠેઠ મૂકી આવ્યા. અત્યાર દી તમે કોઈ વીણો જાવ ને એટલે હાટો. હા હતાડી દીધી લે. તો જો ભાઈ આપણે બધા હે ને હવે આગળ થોડીક વાર રહીને પછી જઈએ કપાવી. હવે તો હવે ને ભાઈ ખુલ્લું થઈ ગયું. હવે કાંઈ એટલું બધું ઉપાધિ એવું કંઈ હે નહીં. પણ હે ને થોડીક વાર રહીને ખેડૂને ફોન કરીએ પછી જઈએ ને ત્યાં સુધીમાં હે કાંઈ એટલું ધૂળ હે ને એટલી વીણાઈ જાય.
અત્યારે 11 સાડા 11 થઈ ગયા છે ને જાવું છે આગળ કપાવ્યું ના ભાઈ બધા હે ને ફ્રી થઈ ગયા છે નાઈ ધોઈને કપડા તો બપડા ધોઈ નહીં કાંઈ રેડી થઈ ગયા છે અને હવે બધા હે ને જમવા બેસી જાય ખાઈને પછી જાવું કપાવ્યું ના તો પેલા ખાવા મીડા છે કાન છે ભાભી ખાઈ લઈ પેલા કેમ શાક છે બટેટાનું બટેટાનું હા તો ભાઈ હવે શાક બદલતા રહે ખબર હવે બદલે ને હા તો ભાઈ અહીંયા ખાવા મીડા છે ને ભાભીની અને અમારે બધે તો અહીંયા ખાવા મીડા છે જોઈ લો આપણે એનું શાક છે ભીંડાનું હા ભીંડી ભીંડી તો ભાઈ અહીંયા બધે ખાવા મીડા છે ભીંડા ને એવું અને હવે જઈએ આપણે હે ને સાંજની આપણે તો અહીંયા જ ખાવાનું હોય અહીંયા તો આપણે બે ભણ આવી ગયેલા હતા જોયું રીંગણ બટાટાનું ને સોળણ દાણાનું વાહ વાહ તમે ભીંડાનું શાક કીધું તમે હા અમે ભીંડાનું કીધું એવું ખવાય હા હા ભીંડા તો ખવાય છે ને અમારે એવું ન બનાવે તમારે બનાવે નહીં ભીંડાનું ખવાય રીંગણા બટાટાનું બને તમારે રીંગણા બટાટા નહીં હોય ને રીંગણા બટાટા અમે રીંગણાનું વડીને કરી નાખશું પણ રીંગણા બટાટાનું નહીં કરી રીંગણા તો હોય કે એને સરકારી કોને કહેવાય રીંગણું ને બટાટું હોય ને એને સરકારી રીંગણું તો કહેવાય ને ખાસ કરીને ભાઈ તમે બધા કમેન્ટ કરો તો રીંગણું હોય એને સરકારી કહેવાય કે રીંગણું ને બટાટું હોય એને સરકારી કહેવાય ખાસ કરીને કમેન્ટ કરી દેજો તો અમને કઈ ખબર પડે કે સરકારી કોને કહેવાય એમ સરકારી જ કહેવાય રીંગણું ખાલી હોય ને તો સરકારી હા આપણે ભાઈ તમે બધા ખાસ કરીને બધા કમેન્ટ કરજો તો અમને કઈ ખબર પડે કે આને સરકારી કહેવાય એમ તો જો અહીંયા ખાવા બેસી જાય શાહીને હું આપે હતું અને મમતીની તો ઘરમાં બેસી જાય મમતી તમે ઘરમાં વાહ લો ઈવડે ભાઈ જો એમને ઘર લઈ લીધું છે આખું ના અંદર બે જા ખાવા હવે બધા તો અહીંયા બેસી જાય જમવા હવે આપણી છે ને ખાઈ લઈ તો ફેમિલી મસ્ત મજાનું ખાઈ પીને નીકળી જશે અત્યારે કપાવીનમાં અત્યારે 11:30 12 વાગવા આવી ગયા છે અને ભાગ્ય છે કપાવીને ભાઈ તો અવિનાશની ઘોડી લઈ લીધી છે જો આવી ઘોડી આ ઘોડી એટલે હું ઘોડિયું થઈ જાય આ હોય ક્યારે એટલે ગમે ને હે ને ઊભી રહી જાય ગમે ને હે ને ઘોડિયું થઈ જાય ભાઈ અવિનાશનું એટલે માટે તો ઘોડી લઈ લીધી છે અને આ બાજુ બધા હાલવા મળ્યા પપ્પાની અને બીજી બધી પાર્ટી તો આવી આવે હેલો આવે બધા હા ને દેવું ને એ નહીં દેતા જો આમ પોટલા ને થાય જો આમ હા હજી તો યા કમર વાંહે છે આમ જરૂર ઠેઠ એ હાલ ગયે ગા થોડ હાલે રાખ ગયે ગા હાલે રાખ હારો હાલો ભાઈ તો બધા આગળ થઈ ગયા બધા હાલો મીડા હવે આપણે છે ને હાલો મળી હાલે રાખ તો ધોડ બંગુ નાખ્યો હારો હાલો ભાઈ હાલો મળી ખેતરે પૂજી